નહીં, આ લાલ ટેન્કરો 15-20 દિવસ આપણા ગામમાં આવે, જેમ આપણે કોઈ વરરાજા જાન લઈને ગામમાં આવવાના હોય ને એમ આપણે આ ટેન્કરોની રાહ જોતા હતા. અને જેવું ટેન્કર આવે ને તો પાણીપતનું યુદ્ધ ચાલુ થઈ જતું હતું, બેડા યુદ્ધ ચાલતું હતું. આ લાલ ટેન્કરોને તિલાંજલિ આપવાનું જો કોઈએ કામ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. એમણે ગત દિવસોમાં એક વાત કરી હતી કે કોંગ્રેસના શાસનમાં પાણીપતનું યુદ્ધ થાય એવી પરિસ્થિતિ હતી કે લાલ ટેન્કર રાજ ચાલતું હતું. તો આજે આ માધ્યમથી મારે પૂછવું છે વિજયભાઈને કે વિજયભાઈ, જો ડાંગમાં પાણીની અછત નથી, જો ડાંગમાં પાણીની કમી ના હોય તો તમે શા માટે આ તકલાદી ટેન્કર આપો છો? આ ટેન્કરની જ્યારે વાત કરવામાં આવે તો આજે અહીં આપણે જોઈ શકીએ છીએ 10-15 ટેન્કર ઊભા છે, દરેક ગ્રામ પંચાયતમાં એક ટેન્કર આવ્યું છે. તો આ ટેન્કર શા માટે આપો છો? જો ડાંગમાં તમે 100% પાણીની પાઇપલાઇન કરી હોય, નલ સે જલ યોજના જો પૂરી કરી હોય તો શા માટે તમારે ટેન્કર આપવાની જરૂર પડી છે? અને અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.